અમરેલી જિલ્લાના રામપરા ગામમાં સાવજોનું રાજ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા 15 દિવસથી અહીં 7 થી 8 સિંહનું ટોળું સતત લટાર મારી રહ્યું છે। ગામમાં કૂતરા કરતાં વધુ સિંહ ફરે છે। મન ફાવે ત્યારે પશુઓનો શિકાર કરી રહ્યા છે, જેથી સમગ્ર ગામજનોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે। વન વિભાગને અનેક વખત રજૂઆત કરતા છતાં પણ હજુ સિંહનું લટાર ગામમાં ચાલુ જ છે, જેથી ગામના સરપંચે વન મંત્રીને મૂળ બેરાએ મામલાને આ પત્ર લખ્યું છે અને ગામમાંથી સિંહને હટાવવાની માંગ કરી રહી છે। 7 થી 8 સિંહનું ટોળું ગામમાં ઘૂસી આવે છે। વન મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રામપરા ગામમાં 15 દિવસથી 7 થી 8 સિંહનું ટોળું ગામની અંદર આવીને ગામના રહેતા પશુઓનો શિકાર કરી રહ્યું છે। આ અંગે વારંવાર રજૂઆત કરતા છતાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં કોઈ પગલાં લેવામાં આવતા નથી અને કહેવામાં આવે છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી। ગામમાં લોકોને રહેવાનું પણ મુશ્કેલી બની ગયું છે। રાત્રિના સમયે ગામમાં આવનાર લોકોને સિંહ જોવા મળે છે, જેથી ગામના ખેડૂતો તેમજ રાત દિવસ કામ કરતા કર્મચારીઓને જીવન પણ મુશ્કેલી બની ગયું છે। ગામમાં લોકોની મોટી જનહાનિ પહોંચી શકે છે, જેથી આ સિંહનું પ્રશ્ન નિકારણ લેવા માટે આવે તેવી માંગ કરી છે। રામપરા બેરાઈ સહિત આસપાસના ગામડામાં નાના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે। અહીં સિંહના અલગ અલગ ગ્રુપ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે, જે રાત્રિના સમયે ગામડાની બજારોમાં શિકાર શોધવામાં અવારનવાર ઘૂસી જાય છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાવી છે। આ વિસ્તારનું વાતાવરણ સિંહનું અનુકૂળ આવ્યું છે તેવું લાગી રહ્યું છે। મિત્રો, સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારી રાય આપજો અને તમારા ગુજરાતી ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ બીજી વિડીયોમાં, ત્યાં સુધી રજા આપજો।